તો મિત્રો અમુક મારા રોયાવા ઢાંઢા જેવડા છે તો એ હજી સીલ તોડતા ના આવડતું બોલો. એટલે થોડોક આમ તો ઢાંકણી પાણી લઈ લો નહીં એમ મારું કહેવાનું. તો પછી હું તમને જણાવી દઉં કે પહેલી રાતે પોપટને પાંજરામાં પૂરી દેવાનો અને પછી ધક્કાવાળી કરવાની. જો અડધી ચમચી જેવો લોહી જશે બહાર નીહરી જાય તો સમજી લેવાનું કે તૂટી ગયું. અને જો નો નીહરે તો એમાં કાંઈ ડખાવાળી કરવાની જરૂર ના, બરાબર ને? એ તો છોકરી સાયકલ લઈને જતી હોય ને વચમાં બમ્પ આવે, યોગા કરવા જતી હોય, કસરત કરતી હોય, ડાન્સ કરતી હોય, બરાબર ને? ક્યારેક ક્યારેક અમુક છોકરીઓને ઘોડા હાંકવાની ટેવ હોય તો ઘોડા ઉપર બેહીને તબડીક તબડીક કરતી હોય તો એને કારણે જે છે એ તૂટી હગે, બરાબર ને? તો ભાઈ લાલ પાણી ન નીહરે તેમાં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. અમુક છોકરીઓ જે છે એ દૂધીન ગલકા અને તુરિયાવાળી કરતી હોય છે, બરાબર ને? તો એને કારણે ક્યારેક ક્યારેક તૂટી જાય લગ્ન પહેલાં, તો એમાં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. મારા રોયાઓ તમારા લિંગનું શીલ તૂટ્યું છે કે નહીં એ જોવાની પહેલાં સામેવાળાની દેતા